નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 9નું ઉદાહરણ નંબર 3થી આજે અભ્યાસ સ્ટાર્ટ કરીશું. જો શું છે રકમ 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એટલે જે નિરીક્ષણ કરતું હોય, બરાબર, એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલી છે. તો તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. તો ચીમનીની ઊંચાઈ શોધો. હવે સમજો તમે આ રકમ, પહેલાં તો સમજો આ રકમમાં શું કહે છે કે એક વ્યક્તિ છે, એની ઊંચાઈ 1.5 મીટર છે, બરાબર. એટલે એનો મતલબ શું થયો કે વ્યક્તિ, માની લો આ કોઈ વ્યક્તિ છે, એની ઊંચાઈ માની લો આ એરિયા, એની ઊંચાઈ છે 1.5 મીટર, આટલી ઊંચાઈ છે એની, બરાબર. તો આ ઊંચાઈ શું છે 1.5 મીટર. એટલે એની આંખ તો હંમેશા અહીંયા જ હોય, બરાબર ને. તો હવે આપણે આને બેઝ બનાવી દેવાનું, આ રીતે આને બેઝ બનાવી દેવાનું. હવે માની લો કે ચીમની તો અહીંયા જ છે, ખ્યાલ આવે છે? ચીમની ક્યાં છે? ચીમની અહીંયા છે, આ આખી ચીમની જ છે, સમજો પહેલાં. આ શું છે? આખી ચીમની જ છે, બરાબર. તો આ જે ચીમની છે, બરાબર, એની આપણે શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે. શું શોધવાની છે? એની ઊંચાઈ શોધવાની છે. આ જે ચીમની છે એની, બરાબર. તો આ ચીમનીની આપણે ઊંચાઈ શોધવાની છે. હવે સમજો આ આંખ છે, અહીંયા એની આંખ હશે કે નહીં? આ વ્યક્તિ 1.5 મીટર ઊંચી છે, તો એની આંખ અહીંયા હશે. તો જો શું કીધું છે? આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 45 અંશ છે. કેટલું છે? 45 અંશ છે, બરાબર. માપ કોણ? જો આંખથી ચીમનીની ટોચ અહીંયા હોય તો ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 45 અંશ છે. તો ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? અહીંયા 45 અંશ એનું માપ છે. તો અહીંયા 45 અંશ એવું લખી દેવાય, બરાબર. હવે જો આને નામકરણ કરી દઈએ તો AB, અહીંયા CD કરી દઈએ અને અહીંયા E કરી દઈએ. AB એટલે શું છે? AB એટલે નિરીક્ષકની ઊંચાઈ. શું કહેવાય? નિરીક્ષકની ઊંચાઈ, બરાબર. તો AB બરાબર નિરીક્ષકની ઊંચાઈ. જુઓ તો અહીંયા હું લખું છું કે AB બરાબર નિરીક્ષકની ઊંચાઈ. હવે નિરીક્ષકની ઊંચાઈ તો તમને આપેલી જ છે ને, કેટલી છે? 1.5 મીટર. તો AB બરાબર શું છે? 1.5 મીટર. DE બરાબર શું છે? DE બરાબર ચીમનીની ઊંચાઈ. ચીમનીની ઊંચાઈ જે આપણે શોધવાની છે, બરાબર છે, જે આપણને આપી નથી. DE શું કરવાની છે? શોધવાની છે. હવે તમે એક વસ્તુ સમજો, આ AB અને આ CD આ એકબીજાને સમાંતર છે. જુઓ તો AB અને CDની ઊંચાઈ કેવી થવાની? સરખી. તો આ CD પણ કેટલું થવાનું? 1.5 થવાનું. તો અહીંયા તમે લખી શકો કે AB બરાબર શું થાય? CD. માટે CD બરાબર પણ શું થાય? 1.5 મીટર થાય. હવે જુઓ ત્રિકોણ અહીંયા બને છે. જુઓ ત્રિકોણ અહીંયા બને છે, એટલે તમે DEનું માપ આખું નહીં શોધી શકો. તમે પહેલાં CEનું માપ તમારે શોધવું પડશે. ખ્યાલ આવે છે બધાને? હવે જુઓ બીજી વસ્તુ શું છે? એ નિરીક્ષક છે, એ ચીમનીથી 28.5 મીટર છે. તો જો આ નિરીક્ષક છે અને આ ચીમની છે, આ બંને વચ્ચેનું અંતર શું છે? 28.5 મીટર. તો BD બરાબર શું થાય? 28.5 મીટર. જો BD બરાબર 28.5 મીટર હોય તો AC બરાબર પણ કેટલું થાય? 28.5 થાય. તો માટે BD બરાબર AC બરાબર 28.5 મીટર. હવે જુઓ આ ત્રિકોણ તો આ બને છે, આ કાટકોણ ત્રિકોણ બને છે કે નથી બનતું? હવે જુઓ અહીંયા જુઓ, હવે ખૂણો કયો? ખૂણો 45નો છે, EAC અથવા CAE. તો ખૂણો CAE બરાબર 45 ડિગ્રી અથવા 45 અંશ, બરાબર છે. હવે જુઓ ત્રિકોણ ACE છે, એમાં ખૂણો C કેટલાનો છે? 90નો છે, બરાબર. હવે જુઓ આ કઈ બાજુ છે? આ 45ની કઈ બાજુ છે? આ પાસેની બાજુ. અને આપણે કઈ બાજુ શોધવી છે? સામેની બાજુ. તો સામેની અને પાસેની બાજુ બંને આવતી હોય એવું સૂત્ર કયું છે? તો સામેની બાજુ અને પાસેની બાજુ બંને આવતી હોય એવું સૂત્ર આપણે મૂકવું પડશે, બરાબર છે.
હવે આપણે કોનું સૂત્ર મૂકીશું? જે સૂત્રમાં સામેની બાજુ અને પાસેની બાજુ આવતી હોય એ સૂત્ર આપણે મૂકવું પડશે. તો અહીંયા સૂત્ર શું બનશે? જુઓ, tan 45 ટેનમાં આવે, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan 45 બરાબર સામેની બાજુ EC અને પાસેની બાજુ AC. હવે tan 45ની કિંમત શું થાય? 1. EC શોધવાના, AC કેટલા છે? 28.5. ECને કરતા બનાવો તો EC બરાબર 28.5 ગુણ્યા 1, માટે EC બરાબર 28.5 મીટર. તો EC મળી ગયા. પણ હવે જુઓ, આપણે અહીંયા EC એકલા નથી શોધવાના, આપણે DE શોધવાના છે. જુઓ અહીંયા તો DE બરાબર શું થાય? DE બરાબર DC વત્તા EC થાય કે ના થાય? તો DC કેટલા છે? 1.5 અને EC કેટલા છે? 28.5. આ બંનેનો સરવાળો કરો તો જવાબ શું આવે? 30 જવાબ આવે. તો માટે 30 મીટર. તો DE બરાબર શું થાય? 30 મીટર. માટે ચીમનીની ઊંચાઈ કેટલી થાય? 30 મીટર થાય. શું થાય? આપણે ચીમનીની ઊંચાઈ શોધવાની હતી, એ આપણને મળી ગઈ. બરાબર કેટલી થાય? 30 મીટર. ચલો હવે એના પછીનો દાખલો જોઈએ. શું કહે છે? જુઓ, સર્કસના તંબુમાં જમીન સાથે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 9.1 આવી ગયા. ઉદાહરણ 1, 2 અને 3 જ સિલેબસમાં છે. બરાબર છે. તો ઉદાહરણ 1, 2 અને 3 તો આપણે ચલાવી દીધા. હવે છે સ્વાધ્યાય 9.1. જુઓ શું કહે છે? સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ. તો પહેલાં તો એક થાંભલો દોરી દો. અહીંયા પહેલાં એક થાંભલો દોરી દઈએ. શિરોલંબ એટલે ઊભો થાંભલો થાય. બરાબર છે. જમીન સાથે ખેંચીને જો બાંધેલા એક લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. તો અહીંયા જમીન છે, ત્યાં એક દોરડું બાંધેલું છે, અને જો આ કલાકાર અહીંયા આમ દોરડું બાંધેલું છે, આમ તો આમ ચડી રહે છે. બરાબર છે. તો આ રીતે ચડી રહ્યો છે. બરાબર. તો આ દોરડું છે. જુઓ, આ દોરડું છે. આ દોરડાની લંબાઈ આપેલી છે. જુઓ તમને કેટલી આપી છે? 20 મીટર આપી છે. તો અહીંયા 20 મીટર લખી નાખો. જો દોરડું જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે, તો આ દોરડું અને આ જમીન આ કેટલાનો ખૂણો બનાવે છે? 30ના માપનો ખૂણો બનાવે છે. તો હવે તમારે શું શોધવાનું છે? થાંભલાની ઊંચાઈ શોધો. શું શોધવાનું છે? થાંભલાની ઊંચાઈ શોધો. તો હવે આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો ધારો કે AB બરાબર શું છે? થાંભલાની ઊંચાઈ. AB શું છે? થાંભલો છે કે નહીં? થાંભલાની ઊંચાઈ જે આપણે શું કરવાની છે? શોધવાની છે. ચાલો, AC બરાબર શું છે? દોરડાની લંબાઈ. AC બરાબર શું છે? દોરડાની લંબાઈ. ACનું માપ કેટલું છે? 20 મીટર. અને આ કેટલાનો ખૂણો બનાવે છે? 30નો. તો ACB બરાબર શું આવશે? 30 આવશે. ACB બરાબર શું આવશે? 30 આવશે. હવે જો તમને કઈ બાજુ આપી છે? કોણ આપ્યો છે, અને તમારે શું શોધવાનું છે? AB શોધવાનું છે. તો AB એટલે કઈ બાજુ થાય? સામેની બાજુ થાય. તો તમને કોણ આપેલો છે અને તમારે સામેની બાજુ શોધવાની છે. ફરી એકવાર જુઓ, તમને કોણ આપેલો છે? દોરડાની લંબાઈ. તમારે થાંભલાની ઊંચાઈ શોધવાની છે AB, એટલે કે તમને કોણ આપેલો છે અને તમારે સામેની બાજુ શોધવાની છે. તો એવા સૂત્રનો ઉપયોગ કરો કે જેમાં કોણ અને સામેની બાજુ આવતી હોય. તો એવું સૂત્ર તો આપણી પાસે છે જ. કયું છે? સાઇનનું સૂત્ર છે કે નહીં? તો હવે sin 30 બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં કોણ એટલે AC. sin 30ની કિંમત કેટલી થાય? 1/2. ABનું માપ શોધવાનું છે. ACનું માપ કેટલું છે? 20. ABને કરતા બનાવો. આ 20 આ બાજુ જાય તો 20/2, માટે AB બરાબર કેટલા થાય? 10 મીટર. માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર થશે. તો માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય. બરાબર. ચલો હવે એના પછીનો દાખલો જુઓ. બરાબર. શું કહે છે? જુઓ, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે
બરાબર, જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. સમજો હવે આ રકમ શું કહેશે તમને. સૌથી પહેલાં એક ઝાડ હતું આ રીતે. આ ઝાડ અહીંયાથી ભાંગી ગયું, એટલે આટલો ભાગ હતો ને એ આમ વળી ગયો, અને એ રીતે વળી ગયો ને કે આ ભાગ આમ નીચે આવી ગયો અહીંયા, અને આ જમીન સાથે અહીંયા અડી ગયો. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, તો આવી વસ્તુ થઈ હતી. ખરેખર આટલું લાંબુ ઝાડ હતું, બરાબર. તો અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. એ બી એટલે શું કહેવાય? ઝાડની ઊંચાઈ. હવે આ ડી, અહીંયા ડી બિંદુએ ઝાડ શું થયું? ભાંગી ગયું, અને આ ભાગ છે અહીંયા વળીને અહીંયા સ્પર્શી ગયું, બરાબર છે, અહીંયા સ્પર્શ્યું. ક્લિયર? અને કેટલાનો ખૂણો બનાવે છે જુઓ. જમીન સાથે સ્પર્શીને કેટલાનો ખૂણો બનાવે છે? 30નો. તો અહીંયા 30નો ખૂણો બનાવે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, આ ટોચ, અને આ શું છે? ઝાડનું થડ. આ ટોચ કહેવાય. આ ટોચ અહીંયા ભાંગીને વળી ગઈ, અને આ શું છે? થડ. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? જુઓ, 8 મીટર છે. કેટલું છે અંતર? 8 મીટર છે. હવે સમજો તમે, અહીંયા આપણે શું લખવું પડશે પહેલાં? કે એ બી બરાબર શું છે? તો એ બી બરાબર ઝાડની ઊંચાઈ. એ બી બરાબર શું છે? ઝાડની ઊંચાઈ. જે આપણે શું કરવાની છે? શોધવાની છે. હવે અહીંયા લખવાનું કે ધારો કે ઝાડ કયા બિંદુએ ભાંગી ગયું? ડી બિંદુથી ભાંગીને વળી ગયું છે, બરાબર. એટલે કે જો આટલો ભાગ વળીને અહીંયા આવી ગયો, એટલે આ ભાગ અને આ ભાગ બંને સરખો જ છે. જુઓ, એડી અને ડીસી આ બંને કેવા છે? સરખા. માટે એડી બરાબર શું થાય? ડીસી થાય. ખ્યાલ આવ્યો? આટલો ભાગ ભાંગીને વળી ગયો અને અહીંયા આમ આવી ગયું, બરાબર. એટલે એડી અને ડીસી બંને કેવા છે? સરખા. બીસી કેટલા આપ્યા છે? બીસી 8 મીટર આપેલા છે. તો સૌથી પહેલાં જુઓ, તમે શું કરો? આની મદદથી બીડી શોધી નાખો, બરાબર. આ કઈ બાજુ છે? જુઓ, આ કઈ બાજુ છે? આની પાસેની બાજુ, અને આ કઈ બાજુ છે? સામેની બાજુ, બરાબર. અને ખૂણો લઈ દો અહીંયા. તો ખૂણો કયો લેશો? ખૂણો ડી સી બી બરાબર કેટલો છે? 30 ડિગ્રી, એટલે કે 30 અંશ, બરાબર છે. હવે જો કરવાનું શું છે? એકદમ ઇઝી વસ્તુ છે. તમારે સૌથી પહેલાં તો આ કઈ બાજુ છે? પાસેની બાજુ. આ કઈ બાજુ છે? સામેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુ જે સૂત્ર આવતું હોય વાપરી દો. તો અહીંયા લખવાનું પહેલાં કે tan 30 બરાબર સામેની બાજુ બીડી અને પાસેની બાજુ બીસી. tan 30ની કિંમત કેટલી? 1/√3. બીડી શોધવાના છે. બીસી કેટલા છે? 8. ખ્યાલ આવ્યો? માટે બીડી બરાબર કેટલા થાય? 8/√3. તો આ બીડીનું માપ થઈ ગયું, બરાબર. કેટલું થયું? 8/√3. તો આ બીડીનું માપ આવી ગયું. હવે તમારે એડીનું માપ શોધવું છે, પણ એડીનું માપ ડાયરેક્ટ ના મળે. ડીસીનું માપ શોધવું પડે. ડીસી એ જ એડી છે, બરાબર. તો હવે તમારે જો કયું સૂત્ર વાપરવાનું? તમારી પાસે આ પાસેની બાજુ છે, હા છે. આ શું છે? કર્ણ. તો એવું સૂત્ર વાપરો કે પાસેની બાજુ અને કર્ણ બંને આવતા હોય એમાં. તો કોસવાળું સૂત્ર છે. cos 30 બરાબર પાસેની બાજુ બીસી અને કર્ણ શું થાય? ડીસી. તો cos 30ની કિંમત કેટલી થાય? √3/2. બીસી કેટલા છે? 8 અને ડીસી શોધવાના છે. હવે ચોકડી ગુણાકાર કરો તો ડીસી બરાબર શું થાય? આ 2 અહીંયા આવે તો 2 × 8/√3. તો ડીસી બરાબર શું આવે? 8 × 16/√3. તો ડીસી પણ આવી ગયું. હવે સમજો, ડીસી એ જ એડી છે, બરાબર. તો અહીંયા લખવાનું કે ડીસી બરાબર એડી બરાબર ડીસી. માટે એડી બરાબર કેટલા થાય? 16/√3. હવે ઝાડની ઊંચાઈ શોધવાની છે. જુઓ, ઝાડની ઊંચાઈ એટલે એ બી. તો એ બી બરાબર શું થાય? એડી વત્તા ડીબી અથવા બીડી. તો એડી કેટલા છે? 16/√3. ડીબી કેટલા છે? હમણાં જ કર્યા, 8/√3. આ બંનેનો છેદ સરખો છે. √3 તો √3 જ આવે. 16 + 8 કેટલા આવે? 24 આવે. હવે આનું સાદું રૂપ આપવાનું છે. જુઓ, આપણી પાસે 24/√3 આવી ગયું છે, બરાબર. જુઓ,
24 છેદમાં વર્ગમૂળમાં 3 આના ભાગ પાડો 3 × 24 છેદમાં વર્ગમૂળમાં 3 3ના ભાગ પાડો તો શું થાય √3 ગુણ્યા √3 લખાય આ રીતે ગુણ્યા 8ના છેદમાં વર્ગમૂળમાં 3 ખ્યાલ આવ્યો 3ને શું લખાય √3 ગુણ્યા √3 ગુણ્યા 8ના છેદમાં વર્ગમૂળમાં 3 √3 ઉડી જાય તો શું આવે 8ના ગુણ્યા વર્ગમૂળમાં 3 આ શું મળ્યું આપણને એબી આ શું મળ્યું આપણને એબી સોરી એબી માટે એબી બરાબર 8ના છેદમાં વર્ગમૂળમાં 3 માટે ઝાડની ઊંચાઈ કેટલી થાય ઝાડની ઊંચાઈ 8 વર્ગમૂળમાં 3 મીટર બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરીથી મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ।